ગાંધીધામ તાલુકાના આદિપુર વિસ્તારમાં સિંધી સેવા મંચ પરિવાર દ્વારા જરૂરતમંદ પરિવારોને ઠંડીથી બચવા માટે ધાબળા વિતરણ કરવામાં આવ્યું। દર વર્ષે સિંધી સેવા મંચ પરિવાર શિયાળાની ઋતુમાં જરૂરતમંદ પરિવારોને ઠંડીથી બચાવવા માટે ધાબળા પૂરા પાડવાનો પ્રયાસ કરે છે। આ વર્ષે પણ સંસ્થાએ 200 પરિવારોમાં ગરમ ધાબળાનું વિતરણ કર્યું છે। ગાંધીધામ સહકારી બેંકના ચેરમેન પ્રેમભાઈ લાલવાણી, વાઇસ ચેરમેન મુકેશ લખવાણી, ડાયરેક્ટર કુમાર રામચંદાની, વિષ્ણુ ઈસરાની, રાજુ પિંજલાણી, એસઆરસીના ડાયરેક્ટર હરેશ કલ્યાણી દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સંસ્થાના વડા કમલેશ મૈદાસાણીએ મહેમાનોનું ઉષ્માભર્યું શાબ્દિક સ્વાગત કર્યું હતું। વડાએ જણાવ્યું કે સંસ્થા આખું વર્ષ જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે। સંસ્થા બાળકોને નોટબુક, પુસ્તકો, બૂટ, ગણવેશ, ફી, ચશ્માવાળા લોકોને ચશ્મા, દવાઓ, ધાબળા, રાશન અને લગ્નમાં કન્યાઓને મદદ કરે છે। બેંકના ચેરમેન પ્રેમભાઈ લાલવાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે આ સંસ્થા એવા લોકોને મદદ કરે છે જેમના પર કોઈનું ધ્યાન હોતું નથી। નિહાલ છાબલાણી, અશોક ટેવાણી, દીદી હીરુ ઈસરાની, રવિ પમવાની, લીના જમનાની, સાધુ મદનાની, મનીષ ભાટિયા, વિશાલ લખવાણી, હિતેશ ચન્નાની, લક્ષ્મણ ભાટિયા, પરમાનંદ ભાગચંદાની, લલિત દલવાની વગેરેનો તન મન ધનથી સહકાર બદલ સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો। આ સેવા કાર્યમાં ટ્રસ્ટી નરેન્દ્ર, ચંદુ, ભરત, મોહન, વાસુ, ધવનભાઈ, રાજુ, પ્રતાપ, તારાબેન વગેરેએ સહયોગ આપ્યો હતો। ફોટોગ્રાફી અશોક માખીજા દ્વારા કરવામાં આવી। સંસ્થાના ટ્રસ્ટી આશા ગુલરાજાનીએ આ સેવા કાર્યમાં સહયોગ આપવા બદલ તમામ મહેમાનો, સભ્યો અને દાતાઓનો આભાર માનીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું।